નમસ્કાર મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ અનેક રાજ્યોમાં વિનાશ લાવી રહ્યો છે. ઉત્તર પૂર્વ ભારતમાં અવિરત વરસાદના કારણે રોજિંદુ જીવન ભારે ખોરવાઈ ગયું છે. સિક્કિમ, આસામમાં પુલ ધોવાઈ ગયા છે, જ્યારે વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે અરુણાચલ પ્રદેશના 7 જિલ્લાઓનો માર્ગ સંપર્ક તૂટી ગયો છે. દરમિયાન ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ભીષણ ગરમી અને ગરમીના મોજાની અસર ચાલુ છે. જોકે ભારતીય હવામાન વિભાગ આગામી દિવસોમાં ચોમાસું ઉત્તર ભારતમાં આગળ વધતા રાહતની અપેક્ષા રાખે છે. વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસમાં ઉત્તર પૂર્વ ભારત તેમજ ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં આગળ વધવાની શક્યતા છે. ત્યારબાદ ચોમાસું હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 4 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગુજરાતમાં 2 થી 4 જુલાઈ સુધી ભારેથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 30મી જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે તે બાદ 1 જુલાઈથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. 2, 3 અને 4 જુલાઈના રોજ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. આજની વાત કરીએ તો આજે 29 અને આવતીકાલે 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે ગઈકાલે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં ગત મોડી સાંજે અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. બગદાણા, તળાજા, ઠાડચ અને ઠળિયા દેવળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો સ્થાનિકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ હતી. મહત્વનું છે કે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં સારા વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.